પરસોત્તમ રૂપાલાએ કરેલી ટિપ્પણી બાદ ક્ષત્રિય સમાજ ખૂબ રોષે ભરાયો હતો અને અનેક સભા તેમજ સંમેલનો યોજ્યા હતા। આ ઉપરાંત અનેક ગામ, તાલુકા અને શહેરમાં બોયકોટ પરસોત્તમ રૂપાલા નામના બેનરો પર લગાવાયા હતા। રાજપૂત સમાજની અગાઉ એક મોટી સંમેલન ધંધુકા ખાતે યોજાઈ હતી, ત્યારે આજ રોજ રાજકોટમાં મહાસંમેલન યોજવા જઈ રહ્યું છે। ક્ષત્રિય સમાજના આગેવાનોએ મોટી સંખ્યામાં રાજકોટ ઉપસ્થિત રહેવા માટે પહેલ કરી હતી, ત્યારે જોઈએ મહાસંમેલનને લોકો દ્વારા કેવો પ્રતિસાદ મળ્યો છે। નમસ્કાર, હું છું આપની સાથે કલ્પેશ ચાવડા। નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજ રોજ રાજકોટના રતનપર ખાતે રાજપૂત સમાજ દ્વારા મહાસંમેલન કે જેને અસ્મિતા સંમેલન પણ કહેવાય છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે ક્ષત્રિય સમાજના આગેવાનોએ લોકોને બહોળી સંખ્યામાં હાજરી આપવા અને શક્તિ પ્રદર્શન બતાવવા માટે જણાવ્યું હતું। એમાં રાજકોટના મહાસંમેલનમાં લોકો ગુજરાત સહિત રાજસ્થાન, હરિયાણા અને મધ્યપ્રદેશમાંથી આવી પહોંચ્યા હતા। મહાસંમેલનમાં જવા માટે એટલી અધધ જનમેદની ઉમટી પડી હતી કે 15 કિલોમીટર સુધી લાંબો ટ્રાફિક સર્જાયો હતો। જુઓ રાજકોટ અમદાવાદ હાઈવેના આ દ્રશ્યો। આજે રાજકોટ મુકામે જે ક્ષત્રિય સંમેલન છે, સંમેલનની અંદર અત્યારે રોડ ઉપરથી કે ટ્રાફિક છે, સતત ટ્રાફિકના છે ને અંદાજે મોટી સંખ્યામાં જે ક્ષત્રિયો ઉમટી પડ્યા છે, તેમાં તમે જોઈ શકો છો કે અત્યારે હાલમાં 15 કિલોમીટર આગળથી ટ્રાફિક જામ થઈ ગયા છે અને અમદાવાદથી જે અમદાવાદ બાજુના રસ્તાથી તો હજી મોટી સંખ્યામાં ગાડીઓ આવી રહી છે અને હાલ અત્યારે 15 કિલોમીટર સુધીનો ટ્રાફિક છે। હાલે એવું છે। હરિદેવી તો મહાસંમેલનમાં હાલ અધધ જનમેદની ઉમટી પડી છે, ત્યારે જોવું એ રહ્યું કે આ સંમેલન બાદ ક્ષત્રિય સમાજ દ્વારા શું નિર્ણય લેવામાં આવે છે। શું પરસોત્તમ રૂપાલાની ટિકિટ પાછી ખેંચાશે કે 16 તારીખે પરસોત્તમ રૂપાલા ઉમેદવારી નોંધાવી પોતાનો પ્રચાર ચાલુ રાખશે? જો આ પ્રકારના સમાચાર તમને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।